સુરત શહેરમાં 26 જૂને યોજાનારા મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। સુરતમાં આગામી 26 જૂનના રોજ યોજાનારા મોહરમ પર્વને ધ્યાનમાં રાખી સુરત પોલીસ વિભાગ દ્વારા શાંતિ સમિતિ બેઠક યોજાઈ। પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। તહેવાર સુખ શાંતિ અને ભાઈચારાથી ઉજવાય તે માટે પરસ્પર સંકલન અને સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી। સ્થાનિક આગેવાનો અને આયોજકોએ પોલીસને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી। તારીખ 26 જૂનના રોજ મોહરમના તહેવારની ઉજવણી થવાની છે, ત્યારે એને જ ભાગરૂપે સુરત શહેરમાં ખૂબ સુખ શાંતિ આ તહેવાર ઉજવવામાં આવે એના માટે આજે જો શહેરના જો શાંતિ સમિતિ ના મિટિંગ જો એક રાખવામાં આવી હતી, જેમાં તમામ જો હિન્દુ, મુસ્લિમ અને તમામ બીજા વર્ગના જો તમામ સમાજના લોકો અહીંયા હાજર હતા। અમારા તમામ અધિકારીઓ હાજર રહીને એકબીજા સાથે સારા કોઓર્ડિનેટ કરીને જોઈએ કોઈ તકલીફ નહીં પડે અને ખૂબ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આ તહેવાર પૂર્ણ થાય જોઈએ એની સમગ્ર જો ચર્ચાઓ કરવામાં આવી જોઈએ। અને પોલીસ તરફથી બી ખાતરી આપવામાં આવી છે કે પોલીસ 100% સહયોગ કરશે, આયોજકોને કરશે જોઈએ, તહેવાર સારી રીતે ઉજવવામાં કરશે। અને આયોજકો તરફથી આગેવાનો તરફથી બી ખૂબ આપણને ખાતરી મળી છે કે કોઈ પણ કચાશ આ લોકો બી નહીં રાખશે પોલીસને મદદ કરવામાં, જેથી કે આપણા શહેરમાં જો સુરત શહેર સૌથી ઝડપથી વિકસતું શહેર છે એના મુખ્ય કારણ છે કે અહીંયાના ખૂબ સરસ કાયદાના વ્યવસ્થા તો આ જાળવવામાં પબ્લિક અને પોલીસ બંને મળીને જો આ કામ કરી રહી છે, કરશે પણ જોઈએ, જેથી આપણે સુરત શહેરમાં આવનાર 3-4 મહિનાઓમાં જો ઘણા બધા જો તહેવારો આવે છે ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય છે। બ્યુરો રિપોર્ટ સત્ય ટીવી ન્યૂઝ સુરત।